રાજકોટ સૌરાષ્ટ્રનું ધબકતું દિલ. પણ આપણે ક્યારેય ઊંડા ઉતરીને વિચાર્યું છે કે આ શહેરના નામ પાછળ કેટલી લાંબી કેટલી રસપ્રદ કહાણી છુપાયેલી હશે? ચાલો આજે આપણે એ જ સફર પર નીકળીએ અને રાજકોટના નામના ઇતિહાસને જાણીએ. શું કોઈ શહેરનું નામ એ ખાલી એક ઓળખ માટેનું લેબલ હોય છે કે પછી એનાથી કંઈક વધારે? રાજકોટના કેસમાં તો એનું નામ એના ઇતિહાસ, એના સંઘર્ષો અને એના વારસાનો જાણે જીવંત અરીસો છે. આ માત્ર એક શબ્દ નથી, પણ સદીઓની આખી સફર છે. તો આપણી આ સફરમાં આપણે ક્યાં ક્યાં જઈશું? જુઓ, શરૂઆત કરીશું રાજાઓના કિલ્લાથી, કે આ નામ આવ્યું ક્યાંથી. પછી જોઈશું કે કેવી રીતે શહેરની ઓળખ થોડા સમય માટે ખોવાઈ અને પછી એને પાછી કેવી રીતે મેળવવામાં આવી. અને હા, બ્રિટિશ શાસન અને ગાંધીજીના રાજકોટ સાથેના કનેક્શનને પણ સમજીશું. આ બધું મળીને રાજકોટની કહાણીને પૂરી કરે છે. દરેક કહાણીની એક શરૂઆત હોય છે, રાઈટ? તો રાજકોટની કહાણી શરૂ થાય છે એક મજબૂત કિલ્લાથી અને એના શક્તિશાળી શાસકોથી. ચાલો એકદમ શરૂઆતમાં જઈએ. વિચારો તો, આપણે જઈ રહ્યા છીએ વર્ષ 1610માં. જાડેજા વંશના શાસક વિભાજી જાડેજા આજી નદીના કિનારે એક નવા રાજ્યના કેન્દ્રનું સપનું જોઈ રહ્યા છે. એ સમયે 64 ગામડાઓ પર રાજ કરનારા રાજાએ અહીં એક એવા શહેરનો પાયો નાખ્યો જે ભવિષ્યમાં ઇતિહાસ રચવાનું હતું. અને સૌથી મજાની વાત તો એ છે કે શહેરનું નામ જ બધું કહી દે છે. જુઓ, રાજ એટલે કે રાજા, શાસક, અને કોટ એટલે કિલ્લો. બસ આટલું સિમ્પલ. રાજકોટ મતલબ રાજાઓનો કિલ્લો. આ નામ એના શાહી વારસાની ગવાહી પૂરે છે. પણ ઇતિહાસ ક્યારેય સીધી લીટીમાં નથી ચાલતો, ખરું ને? કહાણીમાં એક ટ્વિસ્ટ આવે છે. બહુ જ જલ્દી રાજકોટ પર એક એવું સંકટ આવ્યું જેમાં એણે ખાલી શાસન જ નહીં, પણ પોતાની ઓળખ, પોતાનું નામ સુદ્ધા ગુમાવી દીધું. એ વર્ષ હતું 1720. મુગલ સુબેદાર માસૂમ ખાનની સેનાએ રાજકોટ પર હુમલો કર્યો. એ વખતના શાસક ઠાકોર મેરામણજી બીજાની હાર થઈ, અને બસ આ હાર સાથે જ શહેરના ઇતિહાસનું એક પ્રકરણ પૂરું થયું અને એક નવા અંધકારમય યુગની શરૂઆત થઈ. સત્તા બદલાઈ, અને આ બદલાવને હંમેશા માટે યાદગાર બનાવવા માસૂમ ખાને સીધો શહેરની ઓળખ પર જ હુમલો કર્યો. રાજકોટ નામ જાણે ભૂંસી નાખવામાં આવ્યું અને એની જગ્યાએ બળજબરીથી એક નવું નામ થોપી દેવાયું, માસૂમાબાદ. પોતાની જીતને પાકી કરવા અને શહેર પર પોતાની પકડ એકદમ મજબૂત કરવા માટે માસૂમ ખાને 1722માં એક મોટો કિલ્લો બંધાવ્યો. અને આ કિલ્લાની સુરક્ષા માટે 8 મોટા, ભવ્ય દરવાજા બનાવવામાં આવ્યા. આ જે દરવાજા હતા, જેવા કે સરદાર નાકા, કોઠારિયા નાકા અને રાય નાકા, એ બધા માસૂમાબાદની નવી ઓળખનું પ્રતીક બની ગયા. પણ અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, એક નાનકડું રહસ્ય. ઇતિહાસકારો કહે છે કે 8 દરવાજા હતા, પણ આજે આપણી પાસે ફક્ત 7 જ નામ છે. તો 8મો દરવાજો ક્યાં ગયો? એ કદાચ સમયની સાથે ક્યાં ખોવાઈ ગયો. પણ કોઈની ઓળખને બળજબરીથી ક્યાં સુધી દબાવી શકાય? હવે સમય હતો બદલાનો અને રાજકોટની અસલી ઓળખ પાછી મેળવવાના સંઘર્ષનો. અને જુઓ, ગુલામીના ફક્ત 12 જ વર્ષમાં આખી બાજી પલટાઈ ગઈ. 1732માં મેરામણજીના દીકરાએ એક ભયંકર યુદ્ધમાં માસૂમ ખાનને હરાવ્યો. આ ખાલી એક પિતાની હારનો બદલો નહોતો, આ તો શહેરના આત્મસન્માનને પાછું મેળવવાની લડાઈ હતી. માસૂમાબાદ નામ ભૂસી દેવાયું અને રાજકોટ નામ ફરી એકવાર ગર્વથી લહેરાયું. તો આપણે જોયું કે કેવી રીતે રાજકોટનો જન્મ થયો, પછી કેવી રીતે એની ઓળખ છીનવાઈ અને પછી એને ફરીથી જીતી લેવામાં આવી. પણ કહાણી અહીં પૂરી નથી થતી. 1822 પછી શહેરના ઇતિહાસમાં એક બિલકુલ નવો અધ્યાય શરૂ થાય છે, બ્રિટિશ શાસનનો. બ્રિટિશરોના આગમન સાથે રાજકોટનું નસીબ ફરી એકવાર બદલાયો. પણ આ વખતે તલવારોથી નહીં, પણ એડમિનિસ્ટ્રેશન, રેલવે અને આધુનિક વિકાસથી. જુઓ, 1822માં કાઠિયાવાડ એજન્સી બની અને રાજકોટ આખા સૌરાષ્ટ્રનું વહીવટી કેન્દ્ર બની ગયું. પછી આવી રેલવેની ક્રાંતિ, જેણે શહેરને વાંકાનેર અને જેતલસર સાથે જોડીને વેપારનું ધમધમતું હબ બનાવ્યું. અને લાલપરી તળાવ બનવાથી શહેરની પાણીની સમસ્યા પણ દૂર થઈ. રાજકોટ હવે ઝડપથી આધુનિક બની રહ્યું હતું. રાજકોટની કહાની ખાલી ગુજરાત કે સૌરાષ્ટ્ર પૂરતી સીમિત ન રહી. એ ત્યારે આખી દુનિયાના નકશા પર આવી ગઈ, જ્યારે એનું નામ ભારતના ઇતિહાસના સૌથી મોટા નાયક મહાત્મા ગાંધી સાથે જોડાયું. હા, મોહનદાસ કરમચંદ ગાંધી. એમના જીવનના શરૂઆતના ઘણા મહત્વના વર્ષો રાજકોટની ધરતી પર જ વીત્યા, કેમ કે એમના પિતા કરમચંદ ગાંધી અહીંના દિવાન હતા.
અને આ જ રાજકીય અને સામાજિક વાતાવરણે યુવાન મોહનદાસના વિચારોને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. ગાંધીજીએ પોતાનું સ્કૂલિંગ અહીંની પ્રખ્યાત આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી કર્યું અને એ જ શાળા આજે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ તરીકે ઓળખાય છે, જે આ શહેર અને રાષ્ટ્રપિતા વચ્ચેના અતૂટ સંબંધની જીવતી જાગતી નિશાની છે. તો રાજાઓના કિલ્લાથી લઈને ગાંધીજીના સંસ્કારો સુધી આટલી લાંબી સફર પછી આજે રાજકોટ નામનો અર્થ શું છે? એ નામ આજે શું રજૂ કરે છે? શહેરનો જે સંઘર્ષ કરવાનો વારસો હતો ને, એ ભારતની આઝાદીની લડાઈમાં પણ દેખાયો. 1942ની ભારત છોડો ચળવળ વખતે રાજકોટ એક મુખ્ય કેન્દ્ર બન્યું હતું. જે શહેરે પોતાના નામ માટે લડાઈ લડી હતી, એ જ શહેર હવે દેશની આઝાદી માટે લડી રહ્યું હતું. તો આપણે ફરી પાછા એ જ સવાલ પર આવીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. શું કોઈ શહેરનું નામ ખાલી એક લેબલ છે? રાજકોટનો ઇતિહાસ સાબિત કરે છે કે ના, નામ એ માત્ર એક શબ્દ નથી, એ તો શહેરની આત્માનો અરીસો છે. એના સંઘર્ષ, એના ગૌરવ અને એના વારસાની એક જીવંત ગાથા છે.